મારું નામ યુગમ છે અને આજે છે 100 દિવસો પગચલનનો દિવસ નંબર 82. તમને એવું લાગતું હશે કે ડાયરેક્ટ સિટી પ્લસના બ્લોગમાં ડાયરેક્ટ ઘર કેવી રીતે પડ્યો, તો સિટી પ્લસના વિડીયો જોયા પછી બપોર સાંજે ફ્રી થઈ ગયેલા ને એના પછી પેલું શું કહેવાય બાબુ કંઈ હોય ગઈ ને ત્યાં મસ્ત શો થાય છે એવું એ જોવા ગયેલા, પણ ફોનમાં ચાર્જિંગ નહોતું અને સ્પેસ પણ નથી એટલે કંઈ વિડીયો શૂટ કર્યું ના. અને બીજા જવા માટે કંઈ કારણ બી હોવું છે ને, તો એ બીજા જઈશું આપણું ત્યાં જ મને દેખાડીશ. બહુ મસ્ત ભાઈ, તો બીજા નેક્સ્ટ જઈશું ત્યાં તમે બધું ડિટેલ્સમાં કહીશ. તો હમણાં વાયકા છે 11:30 છે અને રવિવાર છે અને કાલે ત્યાંથી ઉદયપુરથી આવતા કંઈ બી વિડીયો શૂટ કર્યો નહીં. એને ખાલી રસ્તામાં આવવાનું હતું અને રસ્તામાં એમ બી મેં કંઈ બ્લોગ શૂટ કરતા ના, એટલે કાલના દિવસ મેં કોઈ બ્લોગ શૂટ કર્યો ના. અને એના બદલે એની પહેલાંના જે દિવસો એમાં બે બ્લોગ શૂટ કરેલા, તો એ ના થઈ રહ્યા. તો તમે સેટ થઈ ગયું એ પ્રમાણે. તો હવે અને આજે પણ ગયો છું નહીં, આજે પણ ચાલ્યા એક મસ્ત જગ્યા પર. કદાચ તમે ઠંડા ટાઈટરમાં તમે જોયું હશે તો ખબર પડશે, ને ના ખબર હોય તો તમને કહી દઈશ. અને કોણ કોણ જાય છે, કેવી રીતે જાય છે, તો બધું તમને થોડો ટાઈમ કહું. અને ભાઈ સાહેબ અઠવાડિયે બહાર છોડ્યો, બધા કપડાં ધોવા નાખી દીધા. બધા એટલે એક નોર્મલ જોડે જ નહીં મારી પાસે. આ કપડાને હોડું કઈ જોવા જવા અમને કહ્યા. તો કપડાં એટલે અમુક ધોવા નાખ્યા છે, અમુક સુકાયા નહીં, અમુક ઇસ્ત્રી મારી પાસે, તો એવું બધું છે. તો એક આ શોટ કાઢ્યો છે પણ અમે મને ભાઈ ફીટ લાગે છે. તો જો કંઈક તો સરસ કરવું પડશે, કેમ કે જવાનું છે દૂર અને હા અમે જઈશું 3-4 કિલોમીટર રસ્તો છે. તો જો કે કંઈ શોર્ટ બટ કંઈ સારું બીજું કંઈ દેખાય તો રિલેક્સિંગ જેવું તો શોધું, કેમ કે ભાઈ અમારે ગરમીમાં માફ થાય છે. પોણા બેઠા છે બહાર કંઈ જવાનો ટાઈમ હતો. હવે જોઈએ ગ્રીસા ઉપર છે, નહાવા ગઈ છે અને ભાઈ બી ઉપર હતા બધા. અને મમ્મી પપ્પા મોટા કાકા કરી ગયા છે ફોર સમ રીઝન. તો કોણ ફેમિલી ટ્રીપ છે આ કઈ રહી હું કહી રહી વધુ વધુ નહીં, આ ફરવા જઈએ પ્રોપરલી ફેમિલી સાથે ફરવા જઈએ છે, કોઈ ટ્રીપ નથી. તો મજા આવશે. 3 hours later. તો ભાઈ સાહેબ વાયકા છે 5:30 અને ક્યાંય લેવા માટે ઉપર છે નવસારી કે વલસાડ. રસ્તામાં કંઈ બ્લોક કર્યો ના, કેમ કે ભાઈ મટન મસ્ત હોઈ ગયેલો. અને બસ હવે જઈએ છે દમણ. લીધો હે મારો તક મારો आधा कर दो ना 5-5 किलो कर दो थैली में दे दो 10. કયા ડાન્સ કરને કેવું ડાન્સ કરવાનો હા 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 જબરજસ્ત. અને હા તો તને આવ્યો મેં આગળ બે ફોટા પાડે મસ્ત કમ્પ્લીટ. મોટી બોટલ છે જ ને. ચાલુ એ બાજુ આપણે નવું કરે છે ને આપણે
લાવ લાવ ઉભો રે આહા હે 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 શું એક્શન એમ કરે મસ્ત પસંદ એ એવું જીતો કાવા કહી દે તને નાટક હે જે થઈ છે સ્પોટ છે એક સ્પોટ છે ખાવા ટાઈમ થઈ ગયા ને પણ અરે ખાવા કઈ બા ઓલા ઓહો બાજુ ખાલી ના યાર ટેલિગ્રામ છે નક્કી કર્યું તો તમને કહે ખબર તમને ખબર ને ભાઈ ના હમણાં ફોન પેલા ચેન્જ કર્યું તો બધું સેટિંગ ચાલે છે મોકલી આપજો હું જોઈ લઈશ હે આ કોને અરે એવું થયું ને આખો રસ્તો ભૂલી જવાનું કે કઈ મળે એવું એક આપણે આગળ જાય પાર્કિંગ ઉઠી આપણે આગળ જઈને આ છે ને મૂકીને નહીં ચાલે પછી ચાલુ બહુ પડશે ભાઈ એમ પૂછો તો આને કેટલો ઓગળે બચા જાય હવે ગાડી બેઠે આને કેટલો ઓગળે બચાવવાના હવે એ ને નીરે કે રીતે તો ભાઈ અઘરું પડી ગયું બનાવો ને ટ્રાફિક જબરજસ્ત છે 6 કલાક છે ટ્રાફિકને તો પહેલાં કંઈ ખાવું પડશે શું દેખાવો તમને હું આખો રસ્તો ટ્રાફિકમાં કર્યો ચાલ રવિવાર છે એટલે તો ભાઈ વાયગા છે 8:30 અને હજુ બસ 10 જમણા આવ્યા છે અને ભૂખ લાગી છે પેલા કંઈક ખાવું પડશે પછી કે એને જ આવશે એમ આ રસ્તો ખુલ્લો છે બાકી અમે આખો આ રસ્તો બહુ ટ્રાફિક હતો અને બધા જ છે ફૂલ ટ્રાફિક હતો ભાઈ આમ રિસા માં ફોટો પાડને રિસા તો ગાઈસ વાયકા છે અત્યારે 1 મિનિટ ઉપર અંદર દેખાડું કેટલા વાયકા વાયકા છે 11:15 અને ખાલી ખાવા માટે દમણ આવ્યા હોય ને એવું લાગ્યું મને તો ઓલમોસ્ટ કે 2-2.5 વાગે નીકળ્યા ભરૂચથી અને ભાઈ જે ટ્રાફિક શનિ રવિની ટ્રાફિક બધું ખબર છે તમને દમણનું કેમ આવે તો ભાઈઓ અમે ખાલી 3 કલાકના રસ્તાના મેં 6-6.5 કલાક થયા ભાઈ આવતા અને 8-9 જેવું આવ્યા અને પછી ચાલો મોડું થતા વાંધો નહીં પછી મુકો ખાવા જઈએ ખાવા ગયા ત્યાં બી એટલી ભીડ અલ્લા ભીડ બી અને પ્લસ કે વાળ બી એટલી લાગી એક શાક ખાવામાં આમાં કલાક 2 કલાક બગડો એટલે બધું એવું જ છે ભાઈ જાવ નહીં શું કરવાના ખાલી ખાવા માટે સ્પેશિયલ ભરૂચથી દમણ આવ્યા વિચાર કરો તો હવે જતો ટ્રેન નાઇટ શિફ્ટમાં તમને ખબર છે તમારા ભાઈ કોઈને ગાડી આપે નહીં એટલે હું ચડીશ જોઈએ હવે અહીંયા આ દેવકા બીજું બેઠા છે થોડું એન્જિનમાં કરીએ અને પછી નીકળે થોડું શાંતિથી તો બરાબર ખબર નહીં આજના વર્ગમાં ભાઈ હું થયું છે હું નહીં ખબર મેં ખુદ જોયું નહીં તો થોડુંક ચીલ કરીએ અહીંયા બીચ થોડું આ કહું ને જો હા દેવકા બીચ છે આવ્યું તો લાઇટિંગ ને એવું થોડું છે બેસવાનું સારું તો ડીસે ટાઈમપાસ કરીએ અને પછી નીકળીશું અને ખબર રસ્તામાં હા વાંધો નહીં કદાચ સોંગમાં તરત નહીં લે ક્લિપ બાકી તો વાંધો નહીં અને આ ટાઈમમાં દેવકા બીચ છે દેવકા બીચ કે પેલું શું કે દેવકા બીચ કે બીજા કયા બી છે 2-3 બી છે બધા રસ્તા પર છે બધા આવું છે સેમ થઈ બધો હવે
અને આ બધું પીવા ખાવાવાળી પબ્લિક માટે આવડીએ આપણા માટે કશો નહીં મને તો ગમે તે કહો પબ્લિક તો છે જ ફૂલ શનિ રવિ ખરી ને પણ આ બધી પબ્લિક આ નાઇટ સ્ટેવાળી તો ગાઈઝ વી આર ગુડ ટુ ગો ફોર હોમ લકીલી તો નહીં શાંતિથી ઘેર જઈ આવો તો ભાઈ વાયકા છે સવારના એક્ઝેક્ટ 3 અને આવી જશે ઘરે અને રસ્તામાં એટલો જ ભાવના ગયો કેમ કે હું કરતો ડ્રાઈવ અને મારા ફોનમાં વચ્ચેલા ગીત અને ગીત વગાડતો હતું મારો ભાઈ એટલે ફોનમાં હાથ નોંધાતો એટલે બસ આજના વિડીયોમાં ખબર નહીં ભાઈ કેવું હશે કેવું નહીં હવે જો તાકાઓ પડે તો બસ આજના વિડીયો માટે આટલું આપે છે મળે જ નવી સભા સાથે મળે જ નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે